સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી દરિયાપુરમાં કુખ્યાતોના ઘરે કાર્યવાહી કરાઈ છે। મનપસંદ જીમખાનામાં ડિમોલિશન એએમસીને સાથે રાખીને કાર્યવાહી કરાઈ છે। જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું છે। જીમખાનાનો ત્રીજો માળ પણ તોડી પડાયો છે। મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ। પોલીસે આરોપીને કરાવ્યું છે કાયદાનું ભાન। રતન વિહાર સોસાયટીમાં કરી હતી મારામારી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે। જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન। પીજીવીસીએલ સાથે પોલીસના દરોડા છે। પૂર્વ કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ છે। 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીને 3.52 લાખનો દંડ પણ ફટકાર્યો છે। પાટણમાં સામાજિક તત્વો સામે એક્શન। જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરાઈ। 7 પાસાના એક સામે તડીપારની કાર્યવાહી। પોલીસ એલસીબી એસઓજીની ટીમ એક્શનમાં આવી। હથિયારબંધી જાહેરનામામાં 4 કેસ પણ નોંધાયા છે। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ। સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। લારી ગલ્લા તંબુ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાને છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસે આરોપીના ઘરના વીજ કનેક્શન દૂર કરી કાપી નાખ્યા છે। શહેર પોલીસે કુલ 756 જેટલા કુખ્યાત આરોપીનું લિસ્ટ તૈયાર કર્યું। રાજકોટમાં કુલ 700 થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવી છે। જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીર અને મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને